તો દોસ્તો વાત કરી રહ્યા છે પૈસો એક આબરૂ ભાગ 6ની। તો દોસ્તો રઘુભાઈ ભૂપત અને ખેગાને મારવા જાય છે પણ ફરીથી રઘુ માર ખાઈને આવે છે। બાઉન્સરોના લીધે બે ભાઈઓને કોઈ ટચ પણ કરી શકતું નથી અને વાઘુબા અને ફૂમતાજી પણ કંઈ કરી શકતા નથી। પણ બાસ્કુ હરીબાને કહે છે કે તમારાથી કંઈ નહીં થાય, મને મોકો આપો તો બધા હસે છે। અરે હવે ખેગાને ભૂબાન તો હું પાડી લાયો લ્યા, તમારાથી કોઈ ના વળે લ્યા। પાડી લાય ઓવે હું પાડી લાયો, તું પાડી લાય ઓવે તું પાડી લાય ઓવે હું પાડી લાયો, ચોકન લાય ઓય કર લાયો, આપણા ઘેર લાયો। એટલે ઓને કોણ કોમેડી કરવાનું બંધ કરે તારે એકી થાપ વાઘાઈ હું કોમેડી નહીં કરતો તમારી જોડે હો, હું બોલું ને કરી બતાવું લ્યા। એવું છે એમ ને? ઓવે તમે જે હાલ બોલો છો એ કરી બતાવશો? હા કરી બતાયો, ખેગાર ને અને ભૂબાને વાયકણ ઉપાડી લાવશો? હા ઉપાડીને લાયો। ટાઈમ બોલો, કેટલા ટાઈમમાં ઉપાડી લાવશો? 2 કલાકમાં। પણ બાસ્કુ હરીબા જોડે 2 કલાક માંગે છે અને કહે છે કે 2 કલાકમાં ઉપાડી લાવું। તો દોસ્તો બાસ્કુ એકલો બંદૂક લઈને પહોંચી જાય છે અને બાઉન્સરોને અંદર પૂરી ભૂપત અને ખેગાનની ગાડીમાં ઉપાડી લાવે છે। વાહ વાહ તમારું કોમ નહીં, એ મારા હાથમાં ચોપે। ખરો ખરો મારો ભાઈ ખરો। વાહ તો દોસ્તો હરીબા આ જોવે છે તો બહુ જ ખુશ થાય છે અને ખેગાર અને ભૂપતજી હરીબાને પગે પડીને માફી માગે છે। ખેગાર અને ભૂપતજીનો વરઘોડો કાઢે છે પણ મફુઆક આવી જાય છે, ત્યાં સમાધાન કરાવે છે। તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો। તો મળીએ બીજા વિડીયો સાથે, ત્યાર સુધી જય માતાજી બધા મિત્રોને।